અમદાવાદ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં પોલીસ પ્રશાસન અને હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો, મહિલા હોમગાર્ડ જવાનોએ પરેડ કરી ધ્વજવંદન કરી સલામી આપી હતી। दर्शक मित्रों, हूँ छूँ जयनीश शुक्ला। आप निहारी रहा छो क्राइम पेट्रोलिंग न्यूज़। तने यूट्यूब पर लाइक करो, शेर करो और सब्सक्राइब करो, जेथी करी अवनवी माहिती अपनी पासे पहुँची सके। आज अमदावाद शहरनी अंदर लाल दरवाजा होमगार्ड भवन में स्वातंत्र्य दिवसनी उजवणी करवामां आवी रही है। आज 15मी ऑगस्ट जे 80मो स्वातंत्र्य दिवस है तेनी उजवणी करवामां आवी छे। त्यारे होमगार्डना जवानों, पोलीसना जवानों आ उपस्थित है। જ્યારે પાલ્ટોન હોમગાર્ડની કમાન્ડર ઓફિસર પણ અહીંયા પણ છે, આ ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો અમારી સાથે અત્યારે હોમગાર્ડના જવાનો હમણાં ટૂંક સમયની અંદર અને પોલીસના જવાનો ટૂંક સમયની અંદર પરેડ કરી રહ્યા છે। અમને પરેડ ચાલુ થશે ટૂંક સમયમાં, તમે આપણે જોઈ શકો છો। તમે આ બાજુ કેમેરો ફેરવી શકો કે જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। हाँ, તમે જોઈ શકો છો અહીંયા જે પાલ્ટૂન કમાન્ડર પણ અમારી જોડે ઉપસ્થિત છે, જે હોમગાર્ડના જવાનો પણ અહીં ઉપસ્થિત છે અત્યારે હાલ। અત્યારે 80મો જે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। હોમગાર્ડ ભવન લાલ દરવાજા અત્યારે ટૂંક સમયની અંદર અહીં પરેડ ચાલુ થવામાં આવશે। फीलिंग्स कैसा रहेगा, मैं पिछले 11 साल से सीख रही हूँ और बहुत सारे लोगों ने सपोर्ट किया है, पर सबसे ज़्यादा सपोर्ट मेरे फादर का रहा है मेरे पीछे। फैमिली का भी अच्छा सपोर्ट है और मेरे कोचेज़ विनू परमार सर, उनका भी बहुत अच्छा सपोर्ट रहा है। और अभी रिसेंटली मेरे को 2 दिन पहले ही सरदार पटेल नेशनल अवार्ड मिला है, इसलिए मैं बहुत ज़्यादा खुश हूँ। और ये दोनों मेरे स्टूडेंट्स हैं, इन लोगों का भी 2 दिन पहले ही नेशनल खेल कर आए। और यहाँ आने का मेरा मकसद यही था कि मुस्लिम गर्ल्स को आगे बढ़ाना ज़्यादा से ज़्यादा, और मुस्लिम गर्ल्स को ज़्यादा सपोर्ट करना, उनको स्पोर्ट्स में आगे पहुँचाना। और मैं भी चाहती हूँ कि मैं भी स्पोर्ट्स में आगे जाऊँ, नेशनल खेलूँ, इंटरनेशनल, ओलंपिक तक अपने देश का नाम रोशन करूँ। थैंक यू सर। ये तुम्हारी जो दोनों स्टूडेंट्स हैं, तो आपको कैसा फील होता है मैडम के साथ जो आप खड़े हैं और आज तुमने चैंपियनशिप ट्रॉफी खेली, चैंपियनशिप खेला और इसमें आपको जो मेडल प्राप्त हुआ है, तो कैसा फील होता है? अच्छा फील होता है, मज़ा आती है मैम के साथ हर जगह जाने में। उनकी प्रैक्टिस बहुत अच्छी है, बहुत अच्छे से सब समझाते हैं, खेल लगाते हैं, सपोर्ट भी बहुत अच्छा है। क्या नाम है आपका? मुशीरा, अंसारी मुशीरा। और आपका भी? मेरा नाम है पठान हुमैरा। બસ અમે આજે સ્વાતંત્ર્ય દિવસની સૌથી પહેલાં તો 80માં જે હાર્દિક સૌને શુભેચ્છા 80માં સ્વાતંત્ર્ય દિવસની પર્વની। અને જે બેન્ડ યુનિટ છે જે તેમની આજે અહીંયા આયોજન થાય છે તે અમે આ આયોજન કરીએ છીએ। અને ગુજરાત હોમગાર્ડ દળમાં દર આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આયોજન કરીએ છીએ અને બધા સાથે કોઓપરેટ થઈને આયોજન કરીએ છીએ। અને અમારું બેન્ડ યુનિટ છે જે એ બી
સારું એવું સહભાગી થવાનો મોકો મળે છે એ અમારા માટે ગર્વની વાત છે. સૌથી પહેલાં તો અમે ગર્વની વાત છે, મને પોતાને આ દળમાં 35 વર્ષ સેવા આપતા થઈ ગયા અને હું બી ગર્વ અનુભવું છું કે જે ખાકી જે વર્દી છે જે ખરેખર અમે પ્રાઉડ અનુભવીએ છીએ. ગમે તેવા આપત્તિ સમય હોય કે ધમાલ હોય, કોબી હોય, ગમે તેવી કુદરતી હોનારત હોય તો એમાં હંમેશા પર્વ ખડે પગે ઊભા રહીએ છીએ અને બસ એક ખાકી હોવાનો અમને ગર્વ થાય છે કે અમે આ દળમાં જોડાયેલા છે. બસ એ કહીશ તમને. અને મેન વિશેની તો જે અમારા પાટીલ સાહેબ છે એ તમને થોડી ડિટેલ આપશે. મેન વિશેની થોડી ડિટેલ આપશે. થેન્ક યુ. અમારી સાથે પાટીલ સાહેબ જોડાઈ ગયા છે. પાટીલ સાહેબ કેટલા વર્ષનો એક્સપિરિયન્સ અનુભવ છે. આ બેન બેન વગાડે છે અને એમાં રાષ્ટ્રગીત જ વાગે છે. કૃષ્ણની વાત તો એમાં કઈ રીતના કેવું લાગે? જય હિન્દ. આજે સર્વે દેશવાસીઓને આજે આપણે સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવું છું. અમે 2002થી ભરતી થયા છીએ અને સતત બેન્ડના અંદર જોડાયેલા છીએ અને અમે બેન્ડ વગાડીએ છીએ. આ અમારા જિલ્લા કમાન્ડર કુમાર સાહેબના આદેશ અનુસાર અમને આ વખતે ટ્રેનિંગ માટે મોકલ્યા હતા પોલીસ સ્ટેશન, નગરપાલિકા પોલીસ સ્ટેશન. અને આ વખતે અમે દર વખતે રાષ્ટ્રીય ગીત જ વગાડતા હોય છે ઘણા માણસ. અને આ વખતે એમને કીધું કે આપણે રાષ્ટ્રગાન પણ વગાડવાનું છે સાવધાનથી. એટલે એમને બહુ સારું અને ઉત્સાહપૂર્વક બધાનો ઉત્સાહ ઉમેર્યો છે અને એમને બહુ રસ દાખવી અને અમને બધાને ફરીથી ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. એમનો બહુ ખૂબ ખૂબ આભાર છે. અત્યારે 80મો પ્રજાસત્તાક દિવસ અહીં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે તમે કેવી લાગણી અનુભવાય છે અને સરકાર સાથે આપણો શું કંઈ પેગામ કે સંદેશો આપવો છે અને સરકાર પણ તમારા હોમગાર્ડ યુનિટની સામે જુએ અને કંઈક પરિવર્તનમાં તો જુઓ જેવી રીતે ટેકનોલોજી વધતી જાય છે તેવી રીતે અમારા અધિકારીગણ પણ અલગ અલગ રીતે અમને બધું ઉત્સાહપૂર્વક નવા ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે અને અમને એનાથી વધારે તાલીમ માટે બી કહે છે. એ રીતે જે રીતે અમને કહે છે એનો બધા આદેશો અમે પાલન કરીએ છીએ અને અમારા તરફ પણ સરકાર જોવે છે. અમને કહે છે કે ભાઈ તમારા પગાર ભથ્થું બી વધારીશું, તમારા એનાઉન્સ પણ વધારે બધું કરવા એ તૈયાર છે અને અમે પણ એમના સાથ સહકારમાં ખૂબ ખૂબ આભારી છીએ.